શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા મહાત્મ્ય, અધ્યાય 20મો, પુરુષોત્તમ માસના વિધિ વિધાન તથા આજની કથા વાર્તા, ડેટકા દેવની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધ્યાય 20. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દરકધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. વાલ્મીકી ઋષિએ દ્રઢધન્વાને જે કહેલ તે હું તમને કહું છું. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાળ કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ. શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું. પછી ખંભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃતનું ઉધ્વપુંડ કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી. તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આવાહન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. ભક્તિમાં માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી. બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. હવે આજની કથા વાર્તા સાંભળીશું. ડેટકા દેવની કથા. એક ગામ હતું. તેમાં એક 60 વર્ષના ડોશી રહેતા હતા. તેમને કંઈ સંતાન ન હતું. ઉપરાંત કોઈ સગું નહીં અને કોઈ વહાલું પણ નહીં. ઘેર બેઠા રેટીઓ કાઢીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા. રાત્રે કથા થતી તેમાં તે જઈને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય. કાંઠા ગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય. ત્યાં પાય પૈસો મૂકી અને ઘેર આવે. પછી પોતાનો રેટીઓ કાઢવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરી એકટાણું કરે. થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારે દીકરો હોત તો તેને પરણાવત અને તેને વહુ આવત, તે બધું ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત. ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી
મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેડિયો ચલાવવામાં ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનો ડેટકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી ડેટકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોશી પણ ડેટકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણા મૂંઝાતા, પણ ડેટકો આવ્યા પછી ડોશીનું એકલવાયાપણું જતું રહ્યું. ડેટકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જાય ત્યાં ડેટકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, ડેટકો પણ સાથે જાય. દેવદર્શને મંદિરમાં સાથે જાય. ડોશી ડેટકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. ડેટકાને પથારી કરી દે, પરાણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે ડેટકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં ડેટકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોશી અને ડેટકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો ડેટકાવાળી ડોશી કહેવા લાગ્યા. ડેટકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણા મશ્કરી પણ કરે, પણ ડોશી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો ડેટકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પણ ડેટકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે ડેટકાનું ખોડિયું ઉતારીને, અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું ડેટકાનું ખોડિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડી વાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને ડેટકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન ડેટકાનું ખોડિયું ધારણ કરી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને ડેટકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી ગઈ કે નક્કી કોઈ દેવ પુરુષ ડેટકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. ડેટકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી ડેટકાને જ. તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેની તપાસ કરાવી તો તે એક ડોશીનો ડેટકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણાવવાની તાજવીજ કરવા લાગ્યા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોશીના ડેટકાને જ. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને ડેટકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો ડેટકાને, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોશીને મહેલે બોલાવીને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો ડેટકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેટીયો કાઢીને માંડ પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત ડેટકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે. રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં. તમારે હવે રેટીયો કાઢવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોશીએ હા પાડી અને ઘેર આવી ડેટકાને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે.
આપણા ઘેર વહુ આવશે. ડોશીની આ વાત સાંભળીને ડેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી ડેડકો હરખઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે ડેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે કે જાદુગરનો ડેડકો હશે, કોઈ કહે કે શ્રાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈક ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજે દિવસે ડોશી ડેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન ડેડકા સાથે થઈ ગયા. ડોશી ડેડકાને, વહુને અને મળેલ પહેરામણી લઈને ઘેર આવ્યા. વર કન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાઈઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી, ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. ડેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડીને ડેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. ડેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા માતા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા ડેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો ડેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.